મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અન્વયે મતદારોમાં જાગૃતિ આવે અને મતદાનની ટકાવારી વધે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વીપ પ્રવૃત્તિઓ વેગીલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે બોડેલી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈનને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાયકલ રેલી અને પદયાત્રામાં જોડાઈને નાગરિકોને મતદાનનો સંદેશો આપ્યો હતો. આ રેલી બોડેલી તાલુકાના સેવા સદનથી અલીપુરા ચોકડી સુધીના માર્ગ પર ફરીને સમગ્ર નગરમાં આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને હૃદયસ્પર્શી અપીલ કરતાં જણાવ્યું હતું કે નવરચિત બોડેલી નગરપાલિકાની આ પ્રથમ ઐતિહાસિક ચૂંટણી છે. હું તમામ નાગરિકોને ખાસ કરીને યુવા અને મહિલા મતદારોને વિનંતી કરું છું કે છોટાઉદેપુર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મતદાન જરૂર કરો. સ્વીપ નોડલ અધિકારી શ્રી આનંદકુમાર પરમારના સંકલન હેઠળ યોજાયેલી આ રેલીમાં વિદ્યાર્થીઓએ હાથમાં પ્લે કાર્ડ્સ અને સૂત્રો દ્વારા પહેલાં મતદાન પછી બીજું કામનો સંદેશ ગુંજવ્યો હતો. નવરચિત બોડેલી નગરપાલિકામાં પ્રથમવાર ચૂંટણી યોજાતી હોવાથી વહીવટીતંત્ર દ્વારા મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. આવો સાંભળીએ આ અંગે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. નમસ્કાર. આજે ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026ના અંતર્ગત બોડેલી ખાતે મતદાન જાગૃતિ કેમ્પેન માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં લોકો સાયકલ રેલી અને પેદલ રેલી મારફતે જોડાયા છે. 26મી તારીખે સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી આપણી ચૂંટણી થવાની છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડેલી નગરપાલિકા. હું બધાને અપીલ કરું છું કે તમે આગળ આવીને પોતાના અમૂલ્ય વોટ આપો અને આપણા છોટાઉદેપુર વિકાસની રેલીમાં એના પાર્ટ બનો અને આગળ આવીને પોતાના ફરજ નિભાવો.